નમસ્કાર મિત્રો, 29/12/2025ના દિન વિશેષ વિશે આપણે આજે જાણીશું. દિન વિશેષમાં પ્રથમ વ્યક્તિ છે ઓમકારનાથ ઠાકુર. 29 ડિસેમ્બર સંગીતના વિશારદ એવા પંડિત ઓમકારનાથ ઠાકુરનો આજે નિર્વાણ દિવસ છે. તેમનો જન્મ 24 જૂન 1897 ગુજરાતના આણંદ જિલ્લાના જહાદ ગામે થયો હતો. પિતાનું નામ ગૌરીશંકર ઠાકુર, માતાનું નામ ઝવેરબાઈ. વર્ષ 1918માં પોતાના પ્રથમ સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેઓ ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંગીત વિભાગના પ્રથમ કુલપતિ હતા. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે યોગદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા વર્ષ 1955માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. વર્ષ 1943માં ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. વર્ષ 1997માં ભારતીય ટપાલ વિભાગે તેમની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેઓને કાશી વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવી એનાયત કરવામાં આવી હતી. પંડિત ઓમકારનાથ ઠાકુરની યાદમાં ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય પુરસ્કાર વર્ષ 2002-2013 માટે પંડિત જસરાજને આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર વિજેતાને એક તામ્રપત્ર અને 5 લાખ રૂપિયા રોકડા ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. તેમણે સંગીતાંજલિ નામનું સંગીતશાસ્ત્ર ઉપર 6 ભાગમાં એક સંશોધનાત્મક પુસ્તક પણ લખ્યું હતું. આ ઉપરાંત પ્રણવ ભારતી તેમનો વિદ્વતાપૂર્ણ ગ્રંથ છે. વર્ષ 1938માં કરાચીના ગુજરાતી સાહિત્ય પરિષદના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવાઓ આપી છે. અવસાન 29 ડિસેમ્બર 1967. હવે આપણે એવા જ બીજા એક વ્યક્તિ વિશે જાણીશું. તે વ્યક્તિનું નામ છે ચુનીલાલ મડિયા. 29 ડિસેમ્બર ગુજરાતી સાહિત્યના કુલેન્દુ એવા ચુનીલાલ મડિયાનો નિર્વાણ દિવસ છે. જન્મ 12 ઓગસ્ટ 1922 ધોરાજી. પૂરું નામ ચુનીલાલ કાળીદાસ મડિયા. તેઓએ વર્ષ 1939માં મેટ્રિક પાસ કરી. વર્ષ 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમની પદવી મેળવી હતી. ઉપનામ અખો રૂપેરી, કુલેન્દુ, વક્રગતિ, વિરંચી. તેઓ એક ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. તેઓના વિવિધ સાહિત્ય સર્જનોમાં જોઈએ તો નવલકથા વ્યાજનો વારસ, ઈંધણ ઓછા પડ્યા, વેડા વેડાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, શેવાળના સતદલ, ઇન્દ્રધનુષમાં 8મો રંગ વગેરે તેમની નવલકથા છે. હવે તેમની નવલિકાઓ વિશે જાણીએ. ગુગવતા પૂર, શરણાઈના સૂર, પદ્મજા, ગામડું બોલે છે, તેજ અને તિમિર, ચંપો અને કેળ વગેરે. તેમના નાટકો વિશે જોઈએ તો હું અને મારી વહુ, રંગદા, વિષય વિમોચન, રામલો રોબિનહૂડ અને શૂન્યશેષ મુખ્ય છે. તેમના કાવ્ય સંગ્રહ વિશે જાણીએ તો સોનેટ 1959 એ 21 સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેઓને વર્ષ 1957માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તથા નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેમનું અવસાન 29 ડિસેમ્બર 1968 અમદાવાદ ખાતે થયું હતું.